તો દેશના 17 રાજ્યોમાં વરસાદની આગાહી અપાઈ છે। ઉત્તર પ્રદેશ, દિલ્હી, એનસીઆર અને પશ્ચિમ બંગાળમાં આગાહી છે। તો ઓડિશા, બિહાર, કર્ણાટક, હિમાચલ અને ઉત્તરાખંડમાં પણ યલો એલર્ટ અપાયું છે। પંજાબ અને હરિયાણાના ઘણા જિલ્લામાં આજે ભારે વરસાદ થઈ શકે। તો છત્તીસગઢ, ઝારખંડ, કેરળ, કર્ણાટક સહિતના અનેક રાજ્યોમાં પણ આગાહી અપાઈ છે। મધ્યપ્રદેશના 16 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ છે। તો દેશભરમાં ચોમાસું ફરીથી સક્રિય થયું છે અને અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। ત્યારે હવામાન વિભાગે આજે ઉત્તર પ્રદેશ અને બિહારથી લઈને કર્ણાટક સુધી ભારે વરસાદની આગાહી કરી। દિલ્હીમાં પણ 24 ઓગસ્ટ સુધી વરસાદી માહોલ રહેવાની શક્યતા છે, જ્યારે આજે દિલ્હી એનસીઆરમાં મધ્યમ વરસાદની આગાહી છે। ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ, કૌશાંબી, પ્રયાગરાજ સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદનું યલો એલર્ટ છે। તો રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, પંજાબ અને હરિયાણામાં પણ અનેક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે। પૂર્વોત્તર રાજ્યો જેવા કે ઓડિશા, પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં પણ વરસાદ અને વાવાઝોડાની ચેતવણી છે। તો કર્ણાટક અને કેરળ સહિત દક્ષિણ ભારતમાં પણ મુશળધાર વરસાદની આગાહી આપવામાં આવી છે। પહાડી રાજ્યોમાં પણ હવામાન બગડ્યું છે। ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં યલો એલર્ટ જાહેર કરાયું છે અને ભારે વરસાદને પગલે ઉત્તર ભારતમાં નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે।